અને કેશોદમાં ભાજપના બૂથ કાર્યકર સંવાદ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માનો કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાતના વિકાસને અટકાવ્યો છે. જગદીશ વિશ્વકર્માએ કહ્યું, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતમાં વિકાસના કામ નહોતા થતા. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ ડેમના દરવાજા ઊંચા કરવાના ઉપવાસ કરવો પડ્યો હતો અને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની માનસિકતા પણ ગુજરાત વિરોધી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓને મૂર્ખ અને નિરક્ષર કહ્યા હતા તો કોંગ્રેસે માત્ર ને માત્ર પોતાની તિજોરી ભરવામાં જ રસ હોવાનું જગદીશ વિશ્વકર્માએ કહ્યું. આ નિષ્ઠુર કોંગ્રેસના નેતાઓ, જાડી ચામડીના કોંગ્રેસના એ વખતના નેતાઓ, એને ગુજરાતની પ્રજા ઉપર બિલકુલ દયા નહીં. આજે ગુજરાતને બદનામ કરવાનું હમણાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા ખૂબ ખરાબ નિવેદન કે ભારત ગુજરાતની પ્રજા અભણ છે, ગુજરાતની પ્રજા મૂર્ખ છે, આવા વારંવાર નિવેદનો કરી સતત ગુજરાતનું અપમાન કરવાનું કામ, ગુજરાતીઓને દુઃખી કરવાનું કામ, ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ, ગુજરાતની પ્રજાને છેતરવાનું કામ, ગુજરાતની પ્રજાને જુઠ્ઠાણા વચનો આપવાનું કામ એ વર્ષોથી કોંગ્રેસ કરતી આવી છે. આજે કોંગ્રેસની મનસા એવી છે કે ભલે બીજા બધા રાજ્યો ડેવલપ થાય, અમારી તિજોરી કોંગ્રેસ કે ભલે ભરાય, પણ ગુજરાત સુખી ના થવું જોઈએ. આંખના કણાની જેમ એમને આ ગુજરાતીઓ ખૂંચી રહ્યા છે, આ ગુજરાતનો વિકાસ ખૂંચી રહ્યો છે. આ કોંગ્રેસીઓને આંખના કણાની જેમ અમારા ગુજરાતના ભાઈ બહેનો ખૂંચી રહ્યા છે. વર્ષો સુધી પાણીની વંચિત રાખ્યા, નત્ર માત્ર